નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા। આજના દિવસની સૌથી મોટી ખબર, અમદાવાદમાં ચંડોળા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ પર જેસીબી સ્ટ્રાઇક। ગેરકાયદે વિસ્તાર જે હતા ત્યાં જેસીબી સ્ટ્રાઇક કરવામાં આવી છે। અમદાવાદના ઇતિહાસનું આ સૌથી મોટું ડિમોલેશન છે। દાદા સરકારની સૌથી મોટી બુલડોઝર સ્ટ્રાઇક। ચંડોળા તળાવ વિસ્તારમાં બાંગ્લાદેશીઓ સામે ઐતિહાસિક કાર્યવાહી કરવામાં આવી। ગેરકાયદે બાંધકામ સામે તંત્રએ ઐતિહાસિક કામગીરી કરી છે। ચંડોળા તળાવ ખાતે ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યા, જેને માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। એએમસી અને અમદાવાદ પોલીસે મેગા ડિમોલેશન શરૂ કર્યું। ચંડોળા તળાવ પાસે હજારો પોલીસ કર્મીઓનો કાફલો ખડકી દેવાયો છે। ગઈકાલે ગેરકાયદે વીજ કનેક્શન કટ કરી દેવામાં આવ્યા હતા। 800 માંથી 143 જેટલા બાંગ્લાદેશી હોવાનો પણ ખુલાસો થઈ ચૂક્યો છે। ઘૂસણખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ગૃહ વિભાગે આદેશ આપ્યો છે અને સરકારના આદેશ બાદ ગેરકાયદે બાંધકામ સામે મોટી કાર્યવાહી હાથ ધરાઈ। અમદાવાદના ઇતિહાસનું આ સૌથી મોટું ડિમોલેશન છે, મેગા ડિમોલેશન, જ્યાં ગેરકાયદે રહેતા લોકો પર તવાઈ બોલાવવામાં આવશે। ચંડોળા તળાવ વિસ્તારના બાંગ્લાદેશીઓ સામે આ તવાઈ બોલાવવામાં આવી રહી છે। એવા ગેરકાયદે વસવાટ કરી રહેલા બાંગ્લાદેશીઓ જેમણે ગુનાખોરીનો ગ્રાફ પણ અમદાવાદમાં ઊંચો કર્યો છે। અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા અર્પિત દરજી। અર્પિત, આજે જે ઐતિહાસિક કામગીરી કરવામાં આવી રહી છે, પોલીસનો પણ કાફલો ખડકી દેવામાં આવ્યો છે, આપ સ્થળ પર જ છો, ત્યાંનો ચિતાર આપશો। અમિતા, અહીંયા જે ડિમોલેશનની કામગીરી શરૂ થવાની છે, પહેલાં તમે જ્યાં જુઓ ત્યાં પોલીસ જોવા મળી રહી છે। સૂર્યનગરી પોલીસ ચોકી આવેલી છે કે જે ઈશનપુરથી લગભગ 200 થી 300 મીટરના અંતરે આવેલી છે। મુખ્ય રસ્તો ચંડોળા તરફ જવાનો રસ્તો છે એ સૂર્યનગર પોલીસ ચોકી છે ત્યાંથી એની બાજુમાંથી પસાર થાય છે અને જે આખું જે ચંડોળા તળાવ છે કે જ્યાં ગેરકાયદેસર લોકો રહેતા હતા, ગેરકાયદેસર કેટલાય મોટી સંખ્યામાં ગેરકાયદેસર બાંધકામ ઊભા કરી દેવામાં આવ્યા હતા, ત્યાં ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરાવવાની છે। એટલે ધીમે ધીમે અધિકારી પહોંચી રહ્યા છે। હાલની વાત કરું તો જેસીબી ક્રાઇમ પહોંચ્યા છે, સ્થાનિક ઝોન અધિકારી પહોંચ્યા છે, એસીપી પહોંચ્યા છે, સેક્ટર 1 પણ અહીંયા પહોંચ્યા છે સુરક્ષા ને બંદોબસ્તને ધ્યાનમાં રાખતા। સાથે સાથે અમદાવાદ શહેરના લગભગ તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ નહીં પરંતુ સેકન્ડ પીઆઈ, પીએસઆઈ સહિતના તમામ પોલીસ બંદોબસ્ત, પોલીસ ફોર્સને અહીંયા ઉપયોગમાં લેવામાં આવી છે, જેથી કરીને કોઈ અનિશ્ચિત ઘટના ન બને। એના પરથી આ તસવીરો તમે જોઈ રહ્યા છો અને જે તામઝામ અહીંયા રાખવામાં આવે છે, બંદોબસ્ત રાખવામાં આવ્યા છે, જે પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો, તે તસવીરો તમે અહીંયા જોઈ રહ્યા છો, એના પરથી અંદાજો લગાવી શકાય છે કે કેટલી ગંભીર આ બાબત હતી અને કેટલી મોટી વાત આ આખું ડિમોલેશન ની હતી જોવા મળી રહી છે। કેમ કે પાછલા કેટલાય વર્ષોથી અહીંયા ગેરકાયદેસર બાંધકામ જે ઊભું કરવામાં આવ્યું હતું એ ખૂબ મોટો પડકાર હતો, કેવી રીતે દૂર કરવું। પણ હાલ જે પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે, થોડા દિવસ પહેલા એટલે કે શનિવારે 800 થી વધારે લોકોને તપાસ માટે લાવવામાં આવ્યા હતા, એમની પૂછપરછ કરવામાં આવી હતી, એમના આધાર પુરાવા દસ્તાવેજ તપાસવામાં આવ્યા હતા, જેમાંથી 143 જેટલા લોકો બાંગ્લાદેશી હોવાની હકીકત સામે આવી હતી। અને એ પછી આજે તમે જોઈ રહ્યા છો કે એક મોટું અપડેટ સામે આવ્યું છે, કેમ કે ગઈકાલે જ્યારે અહીંયા ટોરેન્ટ પાવરની ટીમ પહોંચી હતી અને જે ગેરકાયદેસર વીજ કનેક્શન કાપવામાં આવ્યા હતા એના પરથી અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો અને ચર્ચાઈ રહ્યું હતું કે કંઈક મોટું થવા ટૂંકા સમયમાં થઈ રહ્યું છે અને એ જ શંકા, એ સંભાવના હાલ સાચી ઠરતી જણાઈ રહી છે। અને હવે એક મેગા ડિમોલેશન કે જે માત્ર અમદાવાદ કે ગુજરાત પૂરતું નથી પણ એક ઊંચી એક ખૂબ મોટું ડિમોલેશન હવે હાથ ધરવાનું છે। એ પહેલાં તમે જોઈ રહ્યા છો કે બ્રીફિંગ પોલીસના અધિકારીઓ જે અહીંયા સુરક્ષા બંદોબસ્ત માટે રાખવામાં આવે છે એમના માટે બ્રીફિંગ પણ રાખવામાં આવી રહ્યું છે। અને આપ જુઓ કે હવે બ્રીફિંગની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે કે જેટલા અધિકારી એટલે જે પીઆઈ કક્ષાના અધિકારી છે, એસીપી કક્ષાના અધિકારીઓ છે, એમને ઉચ્ચ અધિકારી એટલે કે ડીસીપી અને જોઈન્ટ કમિશનર દ્વારા બ્રીફિંગ કરવામાં આવશે। આખી સુરક્ષા બંદોબસ્ત ને તમામ પાસાઓ, તમામ બાબતો અંગે એમનું ધ્યાન દોરવામાં આવશે। કાળજી શું રાખવી, તકેદારી શું રાખવી અને કયા પ્રકારે આખું ડિમોલેશનનું ઓપરેશન છે એ પાર પાડવાનું છે, એ તમામ પ્રકારની સૂચના અને માર્ગદર્શન થોડા સમયમાં અહીંયા આપવામાં આવશે। એટલે કંઈક આ પ્રકારની તૈયારીઓને આ પ્રકારના તામઝામ હાલ જોવા મળી રહ્યા છે અને થોડા સમયમાં બ્રીફિંગ ચાલુ થવાનું છે। લગભગ બની શકે છે કે 15 થી 20 મિનિટ જેટલો બ્રીફિંગનો સમય છે। એ પછી કોર્પોરેશનની ટીમ પણ, કોર્પોરેશનના હોદ્દેદારો, પ્રશાસન અહીંયા પહોંચ્યું છે, એમને પણ તૈયારીઓ પૂરી કરી દીધી છે અને એ તૈયારીઓ પૂરી થતાની સાથે હવે બની શકે છે કે હજુ 1 કલાક જેટલો સમય લાગી શકે છે। એટલા માટે કેમ કે ખૂબ મોટો વિસ્તાર છે, જે
ચંડોળા તળાવ છે, ચંડોળા તળાવનું અહેમિયત અને એનું મહત્વ સમજવું હોય તો એક સાદી ભાષામાં સમજાવું. કાંકરિયા તળાવ, અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલું કાંકરિયા તળાવ, જેટલું મોટું કાંકરિયા તળાવ છે એનાથી 3 ગણું મોટું આ ચંડોળા તળાવ છે. ચંડોળા તળાવનો ગોળાકારનો જે વિસ્તાર છે એનું અંતર છે લગભગ 6 થી 7 કિલોમીટર જેટલું થાય છે, જ્યારે કાંકરિયા મણિનગરનું કાંકરિયાનું જે તળાવ છે એ માત્ર 3 થી 4 કિલોમીટરનું આખું ગોળાકાર અંતર છે. એના પરથી તમે અંદાજો લગાવો કે આ કેટલું મોટું તળાવ છે. કાંકરિયા જેટલા 2 તળાવ થઈ જાય એટલો મોટો આ વિસ્તાર છે અને એની આસપાસ ચારે તરફ ગોળાકાર ફરતે ગેરકાયદેસર રીતે બાંધકામ ઊભા કરવામાં આવ્યા હતા. પાછલા કેટલાક વર્ષોમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે તજવીજ પણ હાથ ધરવામાં આવી હતી, કેમ કે રાજ્ય સરકાર દ્વારા કોર્પોરેશનને આ તળાવને રીડેવલપમેન્ટ કરવા, બ્યુટિફિકેશન માટે સોંપવામાં આવ્યું હતું. પણ જે ગેરકાયદેસર લોકો રહેતા હતા, દબાણ કરીને રહેતા હતા, એમને દૂર કરવા મોટો પડકાર હતો. પણ હવે જ્યારે જે જમ્મુ કાશ્મીરમાં આખી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને એને જોતા અમદાવાદ શહેરમાં ઘૂસણખોરો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની, સખતમાં સખત કાર્યવાહી કરવાની શરૂઆત થઈ હતી. એ પછી શનિવારે એક મેગા સર્ચ ઓપરેશન સવારે 3 વાગ્યાથી લઈને કરવામાં આવ્યું હતું અને એમાં 890થી વધારે લોકોને પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચમાં લાવવામાં આવ્યા. એ પૂછપરછ દરમિયાન 143 લોકો ગેરકાયદેસર બાંગ્લાદેશી હોવાની હકીકત પુરાવાર થઈ ચૂકી છે, સાબિત થઈ ચૂકી છે. સાથે સાથે કેટલાક એવા લોકો પણ છે કે જે અહીંયા વિસ્તારમાં રહે છે, એટલે કે જે ચંડોળાની એરીફેરીમાં રહે છે, એ વિસ્તારમાં રહેતા લોકો ગેરકાયદેસર રીતે આધાર કાર્ડ બનાવ્યા હતા અને પોતે ભારતીય હોવાના ખોટા આધાર પુરાવા ઊભા કર્યા હતા. હવે માહિતી એ પણ સામે આવી રહી છે કે આ આધાર પુરાવા કેવી રીતે બનાવવામાં આવ્યા. તો અહીંના સ્થાનિક કોર્પોરેટર હોય, હોદ્દેદારો હોય, એમની મદદથી આખા ભલામણ લેટરના આધારે આધાર કાર્ડ તૈયાર કરવામાં આવતા હતા, ચૂંટણી કાર્ડ તૈયાર કરવામાં આવતા હતા અને આ પ્રકારે કંઈક તેઓ પોતે ભારતીય છે એ પ્રકારનો આધાર પુરાવો ઊભો કરવામાં આવ્યો હતો. પણ હવે આ તમામ બાબતોનો ભાંડો ફૂટી ચૂક્યો છે. કડક કાર્યવાહી, સખત કાર્યવાહી કરવાની શરૂઆત થઈ છે, કેમ કે ઇલીગલ ઘૂસણખોરી ગમે ત્યારે, ગમે તે રીતે, ગમે તે સ્થાન પર દેશની, રાષ્ટ્રની સુરક્ષાને, હિતને જોખમમાં નાખી શકે એ પ્રકારની પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે. અને એ જ ગંભીરતા, એ જ ચિંતા વ્યક્ત કરતા હવે અહીંયા જે ગેરકાયદેસર બાંધકામ ઊભા કરવામાં આવ્યા છે, તમામે તમામ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા માટેની તજવીજ અને આખી જે પ્રોસેસ છે, એક્સરસાઇઝ છે, એ હાથ ધરવામાં આવી હતી. અને હવે અંતે આજના દિવસે આપ જોઈ રહ્યા છો કે મેગા ડિમોલેશન હાથ ધરાવવાનું છે. એ માત્ર અમદાવાદ કે ગુજરાત પૂરતું નહીં, પણ દેશભરમાં આની નોંધ લેવામાં આની છે. ખૂબ ગંભીર અને ખૂબ મોટી નોંધ લેવાની છે, એની કોઈ શંકા નથી, એને કોઈ બેમત નથી. અને એ ડિમોલેશનની શરૂઆતની પહેલાં અહીંયા અધિકારીઓ દ્વારા જેટલા સુરક્ષા બંદોબસ્તમાં જોડાયેલા પીઆઈ કક્ષાના, પીએસઆઈ કક્ષાના, એસીપી કક્ષાના અધિકારીઓ છે એમને બ્રીફિંગ કરવામાં આવશે. અને બ્રીફિંગ કર્યા પછી, કેમ કે કોર્પોરેશનના અધિકારીઓ પણ પહોંચી ગયા છે, દબાણ શાખાના કર્મચારીઓ પણ અહીંયા ધીમે ધીમે પહોંચી રહ્યા છે, એટલે કે બની શકે હાલ 7 વાગ્યાનો સમય છે, 8 થી 8:30 સુધી કોર્પોરેશનની ટીમ જે મુખ્ય રસ્તો આવેલો છે કે જ્યાંથી ચંડોળા તળાવની તરફ જવાય છે ત્યાં પ્રવેશ છે અને એ ડિમોલેશનની કામગીરી કરવા માટેની આખી કવાયત છે એ હાથ ધરવામાં આવશે. આપ જે જગ્યા જોઈ રહ્યા છો એ ચંડોળા એએમટીએસ બસ ડેપો છે કે જે સામાન્ય રીતે અહીંયા એએમટીએસ બસ હોય છે એ રાખવામાં આવતી હોય છે, રિઝર્વ રાખવામાં આવતી હોય છે, અહીંયા પાર્ક કરવામાં આવતી હોય છે. પણ એ ડેપો ગઈકાલ રાતથી જ જાણે કે ડમ્પર અને જેસીબી ડેપો બની ગયો હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. એટલા માટે કે રાતથી જ અહીંયા જેસીબીનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો અને ડમ્પરો તમે જોઈ રહ્યા છો. હાલત અને પરિસ્થિતિ અને નોબત તો એવી આવી કે કોર્પોરેશન પાસે જે પર્યાપ્ત માત્રામાં સાધન અને જે ઉપકરણો હોવા જોઈએ ડિમોલેશનને દૂર કરવા માટે એ ખૂટી પડ્યા, જેના કારણે કેટલીક ખાનગી એજન્સીઓની મદદ લેવી પડી અને ખાનગી જેસીબી પણ અહીંયા બોલાવવા પડ્યા છે. રાત્રે તો લગભગ 40થી વધારે જેસીબી અહીંયા રાખવામાં આવ્યા હતા, પણ સવારના સમયે એટલે કે કલાક પહેલા પણ લગભગ 10 થી 15 જેટલા જેસીબી વધારાના અહીંયા લાવવામાં આવ્યા હતા. અને એ જેસીબી પણ અહીંયા તમે પાર્ક થયેલા જોવા મળી રહ્યા છે. એટલે આના પરથી આ તસવીરો એ વાતનો અંદાજો અને એ વાતની સાબિતી આપી રહી છે કે જે ગેરકાયદેસર ડિમોલેશન ઊભું કરવામાં આવ્યું હતું એ કેટલો મોટો ગંભીર ચિંતાજનક બાબત છે, વિષય છે. અને એટલા માટે જ એક તરફ તમે જો કે ત્યાં પોલીસ વિભાગના અધિકારીઓ છે, કર્મચારીઓ છે, પોલીસ ફોર્સ છે, તો બીજી તરફ તમે જુઓ તો કોર્પોરેશનની ટીમ પણ અહીંયા પહોંચી ગઈ છે. એક તરફ જ્યાં પોલીસ અધિકારીઓ તૈયારી કરી રહ્યા છે, પૂર્વ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, બ્રીફિંગ જે સૂચનાઓ હોય, માર્ગદર્શન હોય આખી ડિમોલેશનની પ્રક્રિયા માટે એ પોલીસ વિભાગ તો કરી રહ્યો છે. પણ બીજી તરફ તમે જુઓ તો કોર્પોરેશનના અધિકારીઓને ડિમોલેશન માટે પહોંચેલી દબાણ શાખાની ટીમ છે, એના અધિકારી છે, એના કર્મચારીઓને પણ બ્રીફ કરવામાં આવી રહ્યું છે. તો કંઈક આ પ્રકારની હાલત, આ પ્રકારની પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે. અને માત્ર જેસીબી નહીં, તો તમે જુઓ
કેટલાક મોટા હિટાચી મશીન કે જે ભાગ્યે જ જોવા મળતા હોય છે, પણ કેમ કે હવે એક મોટામાં મોટું ઓપરેશન ડિમોલેશનનું હાથ ધરાવવાનું છે, ત્યારે અહીંયા હિટાચીની મદદ પણ લેવામાં આવી છે. આખો ઘટનાક્રમની વાત કરું તો શનિવારે સવારે 3 વાગ્યાથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આખી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ગેરકાયદેસર અને ખાસ તો ઘૂસણખોર લોકોને અહીંયાથી હાંકી કાઢવા માટે એક આખી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જે પૈકી 800થી વધારે લોકોને અહીંયા બોલાવવામાં આવ્યા. ક્રાઇમ બ્રાન્ચમાં પૂછપરછ કરવામાં આવી, તપાસ કરવામાં આવી અને એમાં સામે આવ્યું કે 143 લોકો ઘૂસણખોર હતા, બાંગ્લાદેશ હતા અને 143થી આ આંકડો હજુ પણ વધવાની પૂરેપૂરી શક્યતા એટલી છે, કેમ કે કેટલાક લોકો એવા પણ હતા કે જ્યારે પોલીસની કાર્યવાહી થઈ અને પોલીસની કાર્યવાહી થતાની સાથે તેઓ ભાગી છૂટ્યા હતા. ગઈકાલે જ્યારે ગુજરાત ફર્સ્ટ અહીંના ચંડોળા તળાવનો બંગાળી વાસ છે ત્યાં પહોંચ્યું હતું, ત્યારે પણ કેટલાક એટલે કે મોટાભાગના લગભગ જે ઘરો હતા બંગાળી વાસમાં એ બંધ અવસ્થામાં હતા, કેમ કે પોલીસની કામગીરીથી ડરેલા લોકો પોતાનું ઘર, પોતાની દુકાનો, પોતાના નાના ઝૂંપડા છે એ છોડીને ભાગી છૂટ્યા હતા, કેમ કે એમને અંદાજો આવી ગયો હતો કે હવે કોઈ વિકલ્પ નથી. અને જ્યારે પોલીસ સખત કાર્યવાહીની શરૂઆત કરી હતી એના પરથી તેઓ અંદાજો લગાવ્યો હતો કે હવે અહીંયા રહેવામાં મજા નથી, એટલા માટે જ ઘણા બધા લોકો અહીંયા છોડીને જતા રહ્યા હતા. જેટલા લોકો હજુ પણ હતા એ તમામ લોકો જ્યારે આખા ડિમોલેશન માટેની પ્રક્રિયા હાથ ધરવા માટે જે કવાયત હાથ ધરાઈ હતી અને જે જેસીબી ખણો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો, ડમ્પર અહીંયા લાવવામાં આવ્યા હતા, એના કારણે ગઈકાલથી જ અહીંયા લોકોના ડર અને ફફડાટનો માહોલ હતો. એટલે જેટલા રહ્યા લોકો હતા ગેરકાયદેસર રહેતા હતા, ભલે ભારતીય નાગરિક હોય, પણ જેટલા લોકો ગેરકાયદેસર રીતે દબાણ કરીને રહેતા હતા એ તમામ લોકો પણ પોતાના ઘર, પોતાનું દુકાન, પોતાના ઝૂંપડા છોડીને ભાગી છૂટ્યા હતા. એટલા માટે કેમ કે સૂચના પણ આપી દેવામાં આવી હતી ગઈકાલે દાવા અને જે સમાચાર મળ્યા છે થોડા સમય પહેલા, તો એ તમામ લોકો અહીંયા ગેરકાયદેસર રીતે નાના ઝૂંપડા મકાન બનાવીને રહેતા હતા, એમને પણ અહીંયાથી પોતાનો માલ સામાન લઈને ભાગી ગયા હતા, જેથી કરીને કોઈ અગવડતાનો સામનો તેમને ન કરવો પડે. પાછલા કેટલાય વર્ષોથી લગભગ અને ખાસ તો 2010થી આ મામલો આખો ચંડોળા તળાવની વાત કરું તો 2010થી ઘૂસણખોરી અને દબાણનું જે પ્રમાણ હતું એ દિવસે ને દિવસે વધી રહ્યું હતું, જેના કારણે કોર્પોરેશન પણ ચિંતામાં હતું કે કેવી રીતે આ દબાણ દૂર કરવા, કેવી રીતે ગેરકાયદેસર લોકોને અહીંયાથી દૂર કરવા. પણ હવે જ્યારે એક મોકો મળ્યો છે, જમ્મુ કાશ્મીરમાં જે પરિસ્થિતિ ઊભી થઈ અને એ જોતા સાથે ગેરકાયદેસર રીતે અહીંયા રહેતા હોય ભારતમાં અને અહીંયા ખાસ તો અમદાવાદમાં ઘૂસણખોરી કરીને રહેતા હોય, ગેરકાયદેસર રીતે દબાણ કરીને રહેતા હોય, એમની સામે કાર્યવાહી એટલા માટે જરૂરી હતી કેમ કે જ્યારે રાષ્ટ્રહિત, રાષ્ટ્રની સુરક્ષાની વાત આવતી હોય ત્યારે ઘૂસણખોરોની ભૂમિકા કેટલીક વાર ખૂબ શંકાસ્પદ અને મહત્વનો ભાગ ભજવતી હોય છે. એટલે એ ઘૂસણખોરી અટકે, એ ઘૂસણખોરોનો અહીંયાથી આ વિસ્તાર છોડીને ભાગે, અહીંયાથી ન રહે, એટલા માટે આખી પ્રોસેસ, આખી કવાયત, આખી એક્સરસાઇઝ હાથ ધરવામાં આવી હતી. અને એ પછી જે મોટી કાર્યવાહી શનિવારે કરવામાં આવી હતી એમાં કેટલાય લોકો કે જે લોકો હજુ પોલીસના હાથમાં, પોલીસના ગિરફ્તમાં ન આવ્યા હતા, એવા કેટલાય લોકો પોતાના ઘર બહાર છોડી અને ભાગી છૂટ્યા હતા, કેમ કે એમને અંદાજો આવી ચૂક્યો હતો કે હવે અહીંયા રહેવામાં મજા નથી, એટલા માટે તેઓ છોડીને ભાગી ગયા હતા. આ તો આપને જે તસવીરો બતાવી એ અંદરની ડેપોની બતાવી, પણ હવે આપને હું બહાર લઈ જઈ રહ્યો છું. અંદર જ્યાં જુઓ ત્યાં પોલીસ છે, સાથે સાથે જે મુખ્ય 4 રસ્તા આવેલા છે, સૂર્યનગર પોલીસ ચોકી આવેલી છે કે જે મોટો લેન્ડમાર્ક પોઈન્ટ છે અને આ વિસ્તારની આની એરીફેરીમાં જ ઇલીગલ દબાણ કરવામાં આવ્યા છે. હવે આપણે હું મારા સહયોગી નિકુંજ પ્રજાપતિને કહીશ કે આપણે એ તસવીરો પણ બતાવે કે જે વિસ્તારમાંથી અહીંયા અંદર ચંડોળા તળાવ તરફ જવાય છે, કેમ કે ચંડોળા તળાવ એ ખૂબ મોટું તળાવ છે, જે અગાઉ મેં ઉલ્લેખ કર્યો, મેન્શન કર્યું એ પ્રમાણે 6 કિલોમીટરનો આખો એનો રેડિયન્સ છે, આખું સરાઉન્ડિંગ 6 કિલોમીટરનું અંતર છે. અને એ 6 કિલોમીટરના અંતરની આજુબાજુ કેટલાય એવા નાના રસ્તા છે કે જે તળાવની અંદર જઈ શકાય છે, જ્યાં ગેરકાયદેસર રીતે બાંધકામો આખા ઊભા કરવામાં આવ્યા હતા. અને આ આખો રસ્તો છે. મારા સહયોગીને કહીશ કે આપણે પાછળ પણ બતાવે, જો અહીંયા શક્ય હોય તો હું એ આપણે બતાવવાનો પ્રયાસ કરું કે એ તળાવ હાલ જિયોગ્રાફિકલ કન્ડિશનની વાત કરું તો અહીંયા આપણે તળાવ અવશ્ય જોવા મળશે, પણ એની હાલત દિન બર દિન બદતર થતી જોવા મળી હતી. અને હું હવે આપને તળાવ બતાવું તો વર્ષ 2010 મેં જે અગાઉ ઉલ્લેખ કર્યો કે વર્ષ 2010માં જે તળાવ અહીંયા હતું એ તળાવનો નકશો જોવામાં આવે અને હમણાં નકશો જોવામાં આવે, તમે જુઓ
હું મારા સહયોગીને કહીશ કે અહીંથી આપણે તસવીર બતાવે તો આ અડધું તળાવ જોવા મળી રહ્યું છે. અડધા તળાવની અંદર ગેરકાયદેસર રીતે બાંધકામ ઊભા કરી દેવામાં આવ્યા છે. હું નિકુંજને કહીશ કે ઝૂમ આઉટ કરે અને આપણે બતાવવાનો પ્રયાસ કરીએ કે અહીંયા કયા પ્રકારની હાલત, કયા પ્રકારની પરિસ્થિતિ ગેરકાયદેસર બાંધકામને લઈને જોવા મળી રહી છે. માની લો કે આજે જે કામગીરી ગેરકાયદેસર દબાણને હટાવવા માટેની કામગીરી હાલ કરવામાં આવે છે, શરૂ કરવામાં આવે છે. માત્ર એક દિવસ નહીં, આ આખી પ્રોસેસ માટે, દબાણ હટાવવા માટે બની શકે કે 2 થી 3 દિવસનો સમય પણ લાગી શકે છે, કેમ કે ખૂબ મોટી સંખ્યામાં દબાણ છે. મોટો પડકારોની વાત કરું તો અંદર જવા માટેનો એક મુખ્ય રસ્તો જે મેં પહેલાં આપને બતાવ્યો એ એકમાત્ર રસ્તો છે. નાની નાની ગલીઓ છે પણ ત્યાં બાઇકે પણ જવું ખૂબ મોટું, ખૂબ વિકટ, ખૂબ પડકાર માનવામાં આવે છે. લોકો અંદર જ્યારે જતા હોય ત્યારે મહા મુસીબતે અંદર જવાય, કેમ કે નાની નાની લગભગ ચાલવાની પણ જગ્યા ન હોય એ પ્રકારની આખી પરિસ્થિતિ ગઈકાલે અમે અહીંયા જોઈ હતી જ્યારે પોલીસ કમિશનર મુલાકાત લેવા માટે આવ્યા હતા. અને આપ જુઓ અહીંયા મેન્શન પણ કરવામાં આવ્યું છે કોર્પોરેશન દ્વારા કે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા હોવાથી ચોમાસામાં ગમે ત્યારે અહીંયા વોટર ફ્લો અહીંયા ચાલુ થઈ શકે છે, ત્યારે સાવધાની રાખવી. એમ છતાં તમે જો આખી આ એક પાણીના નિકાલ માટેની જગ્યા છે, તેમ છતાંય અહીંયા લોકોની અવરજવર, લોકોનો વસવાટ અહીંયા જોવા મળી રહ્યો છે. અને એ તમામ લોકોને હવે દૂર કરવા માટેની આખી કવાયત જ્યારે હાથ ધરવામાં આવી છે, એક મોટું મેગા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું. અને હવે આપ જોઈ રહ્યા છો તો જે ઇલીગલ બાંધકામને દૂર કરવા માટે આખી પ્રોસેસ શરૂ કરવામાં આવી છે. બની શકે છે કે હવે લગભગ કલાકથી 1.5 કલાકનો સમય લાગી રહ્યો છે. એક મોટું અપડેટ એ પણ આવ્યું છે કે ગઈકાલે રાત્રે જ્યારે આખી પ્રોસેસ હાથ ધરવામાં આવી હતી ત્યારે અહીંના કેટલાક લોકો દ્વારા પિટિશન દાખલ કરવામાં આવી હતી, એ પણ ખબર મળી રહી છે. જે પણ હવે એક મોટો એક વિષય બની ગયો છે આખા ડિમોલેશનની પ્રક્રિયા માટે. એટલે પણ એવું શક્યતા અને શંકા છે કે થોડું વિલંબમાં જોવા મળતો હોય. પણ ગઈકાલે જ રાજ્ય સરકાર અને ગૃહ વિભાગ દ્વારા મન બનાવી લેવામાં આવ્યું હતું. કોર્પોરેશનને પણ સૂચના આપવામાં આવી હતી. કોર્પોરેશનના અધિકારીઓ સાથે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાથે અહીંના પોલીસ અધિકારીઓની પણ એક બેઠક મળી હતી. અને એ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો કે આ ગમે તે કરીને અને ગેરકાયદેસર રીતે લોકો હોય એ લોકોને દૂર કરવા, ગેરકાયદેસર બાંધકામ હોય એને દૂર કરવા માટેની આખી કવાયત, આખી પ્રોસેસ, આખી એક્સરસાઇઝ જે હાથ ધરવામાં આવી હતી એ હવે પૂરી થવા જઈ રહી છે. અને ટૂંક સમયમાં આ જે ડિમોલેશન, જે દબાણ હટાવવા માટેની જે રાહ જોવાઈ રહી છે એ ઘડી હવે ગણાઈ રહી છે. અને દબાણ હટાવવા માટેની આખી પ્રોસેસ છે, કામગીરી શરૂ કરવામાં આવશે. પોલીસ દ્વારા બ્રીફિંગ કરવામાં આવી રહ્યું છે એમના અધિકારીઓને, પોલીસ કર્મીઓને કે કયા પ્રકારે આખી રણનીતિ રહેવાની છે, કેવી રીતે અંદર પ્રવેશવું અને શું ધ્યાન રાખવું, કેવી રીતે અંદર પ્રવેશીને કયા પ્રકારે આખી પરિસ્થિતિને હેન્ડલ કરવી, સ્ટ્રેટેજી શું રહેવાની છે, તમામ પ્રકારની સૂચના અને માર્ગદર્શન પોલીસ અધિકારીઓ દ્વારા એમના નીચાલા અધિકારીઓ એટલે પીઆઈ, એસીપી કક્ષાના અધિકારીઓને હાલ સૂચના માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. સાથે સાથે કોર્પોરેશનની ટીમ પણ અહીંયા પહોંચી છે અને કોર્પોરેશનના અધિકારીઓ પણ એમના કર્મચારીઓને પણ સૂચના આપી રહ્યા છે કે આખી ડિમોલેશનની કામગીરી કેવી રીતે કરવી, કેવી રીતે અંદર જે જેસીબી છે એ લઈ જવા, ડમ્પરને લઈ જવા. કેમ કે જે મેં અગાઉ ઉલ્લેખ કર્યો, એકમાત્ર મોટો રસ્તો હોય અંદર ચંડોળા તળાવ તરફ જવાનો, તો માત્ર ને માત્ર એક આ રસ્તો છે કે જ્યાંથી મોટા વાહનો જઈ શકે છે. બાકીના ઘણા બધા નાના નાના રસ્તા છે પણ ત્યાં બાઇક જવું પણ મુશ્કેલ છે. અને અંદર ચંડોળા તળાવની હાલત તો એવી છે કે જો કોઈ વ્યક્તિ એકવાર અંદર એન્ટર થાય તો એ ભૂલી જાય કે એન્ટર ક્યારથી થયો હતો અને એને બહાર ક્યાંથી, એક્ઝિટ ક્યાંથી થવાનું છે, એ ભૂલી જાય. એ પ્રકારની એ હદ સુધીની પરિસ્થિતિ આખા ચંડોળા તળાવમાં છે. અને પાછલા કેટલાક વર્ષો દરમિયાન દિવસે ને દિવસે પરિસ્થિતિ બગડતી ગઈ હતી ને ગેરકાયદેસર બાંધકામ બનાવવામાં આવ્યા. અને માત્ર ઘૂસણખોરો નહીં પણ અલગ અલગ રાજ્યોના, એટલે કે ઉત્તર પ્રદેશ હોય અથવા તો અન્ય કેટલાક રાજ્યોમાંથી કેટલાક લોકો અહીંયા આવ્યા હતા. ભલે ભારતીયો હોય પણ અંદર અહીંયા જે બાંધકામ હતા એ ગેરકાયદેસર રીતે ઊભા કરવામાં આવ્યા હતા. સાથે સાથે એવા કેટલાક લોકો કે જે ઘૂસણખોરો હતા, એ ઘૂસણખોર બાંગ્લાદેશનું ખાસ ઉલ્લેખ કરું તો બાંગ્લાદેશના લોકો અહીંયા બંગાળ વાટે ગુજરાતમાં પ્રવેશ્યા હતા. એ લોકોને અહીંના સ્થાનિક કોર્પોરેટરો અને પદાધિકારીઓની રહેમરાહ હેઠળ એમની મદદથી બનાવટી આધાર કાર્ડ બનાવ્યા, બનાવટી નાગરિક હોવાના એટલે કે અહીંયા ભારતીય પોતે હોવાના બનાવટી આખા ખોટા દસ્તાવેજ ઊભા કરવામાં આવ્યા અને એના આધારે તેઓ અહીંયા રહેતા હતા. અને હવે બની શકે છે આવનારા દિવસોમાં ક્રાઇમ બ્રાન્ચ હાલ તપાસ કરી રહી છે. એ તપાસમાં જેટલા લોકોએ ગેરકાયદેસર રીતે એમને ભારતીય નાગરિક હોવાના પુરાવા બનાવવામાં મદદ કરી હતી એમની સામે પણ કાર્યવાહી થાય આવનારા દિવસોમાં, તો પણ નવાઈ નહીં. જી,
અર્પિત, આભાર આપનો જાણકારી આપવા માટે. અત્યારે ચંડોળા તળાવ જે ગેરકાયદે બાંધકામ ખડકી દેવામાં આવ્યું છે, અહીં બાંધકામનો ખડકલો છે, કારણ કે 6 થી 7 કિલોમીટરની પેરિફેરલમાં જેટલા પણ વિસ્તારો છે ત્યાં તળાવ હોવું જોઈએ, એના બદલે ગેરકાયદે સ્ટ્રક્ચર ઊભા કરી દેવામાં આવ્યા છે.